હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભાવિકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાવિકા। તો આજે હું તમારી સાથે એક ભીંડાના શાકની નવી જ રીતના રેસીપી લઈને આવી છું, નવા મસાલા સાથે। સરસ લાગી કે આ રીતે કોઈએ તમને રેસીપી નહીં બતાવી હોય ભીંડાના શાકની। આપણે કોઈ પણ ભરવાની મસાલા ભરવાની ઝંઝટ વગર ભરેલા ભીંડાનું શાક જેવું જ એનાથી પણ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થશે। તો સૌ પ્રથમ મેં ભીંડા ધોઈ અને એકદમ સરસ રીતે આપણે એને કોરા કરી લેવાના છે। હવે આપણે આ રીતે મીડિયમ સાઇઝના કટકા કરીશું, વચ્ચેથી કાપા કે કોઈ પાડવાની જરૂર નથી। આપણે આ જ રીતના મીડિયમ સાઇઝના કટકા લેવાના છે। શક્ય હોય તો આપણે નાના ભીંડા લેશું તો પણ સારા લાગે છે। તો આ રીતે આપણે એક જો લાંબો ભીંડો હોય તો આપણે 3 કટકા વચ્ચેથી કરી લેવાના છે આ રીતના। તો મીડિયમ સાઇઝના આપણા બધા ભીંડા કટ થઈ જાય પછી આપણે એનો મસાલો બનાવવાનો છે। તમે જોઈ શકો છો બધા ભીંડા મેં અહીંયા કટ કરી લીધા છે। હવે આપણે મસાલો બનાવવાનો છે, જે ખાસ મસાલો છે તે તો અહીંયા મેં સૂકા ધાણા લીધા છે, વરિયાળી, આપણે જીરું અને આ દાળિયાની દાળ, ટોપરાનું ખમણ અને સૂકી મેથી આપણે લેવાની છે અને મીઠા લીમડાના પાન। તો આ બધોય મસાલા આપણે લઈ અને એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેશું। તો આ રીતે તમે ગ્રાઇન્ડ કરીને મસાલો બનાવશો તો બહુ સરસ બનશે અને આમાં ચણાના લોટની પણ જરૂર નથી, એ એકદમ સરસ રીતે મસાલો બનીને તૈયાર થઈ જશે। આમાં તમે ચાહો તો મીઠા લીમડાના પાનનો પણ તમે ભાગ છે તે થોડુંક વધારે પાન લઈ શકો છો। હવે અહીંયા મેં 8 થી 10 નંગ જેટલા લસણની કળી અને 2 નંગ જેટલા મેં અહીંયા મીડિયમ મરચાં જે તીખા હોય છે તે લીધા છે અને આમાં આદું પણ તમે ઉમેરી શકો છો। મેં અહીંયા આદું સ્કીપ કર્યું છે, જ્યારે આપણે મસાલો બનાવ્યો તો તે મસાલામાં તમે ખારી સિંગ પણ ઉમેરી શકો છો। તો સૌ પ્રથમ અહીંયા કરીને આપણે હવે કઢાઈ લેશું। તો કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું આપણે તેલ લેશું। હવે તેલ ગરમ થાય પછી આપણે એની અંદર અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું। તમે ચાહો તો આમાં અજમો પણ ઉમેરી શકો છો। અજમાનો સ્વાદ આ શાક ભીંડાના શાકમાં ખૂબ જ સરસ એવો સ્વાદ લાગે છે। હવે ચપટી જેટલી હળદર ઉમેરી અને હવે આપણે ભીંડા ઉમેરી દેવાના છે। હવે ભીંડાને છે ને એકદમ ધીમા તાપે આપણે એને શેકી લેશું। તો એકદમ સરસ રીતે શેકાય તે એ ખાસ ધ્યાન રાખવાની કે અત્યારે કોઈ પણ મસાલામાં એડ કરવાના નથી મીઠું એડ કરવાનું। જો તમે મીઠું એડ કર્યું તો ભીંડા છે તે આપણા ચિકાસ પકડી લે છે, તે ખાસ ધ્યાન રાખવાની। અને આવી જ રીતે ખુલ્લું રાખીને જ આપણે ભીંડાને એકદમ સરસ રીતે સોતે કરવાના છે। જો આપણે ઢાંકી દેશું તો એના વરાળ જે પડશે એનાથી પણ ભીંડો ચીકણો થઈ જાય છે। તો આ રીતે આપણે ધીમા તાપે એને વચ્ચે વચ્ચે હલાવતા જશું અને આપણે શેકતા જશું। જ્યારે આપણે એમ થાય કે અડધા આપણા ભીંડા ચડી ગયા છે ત્યારે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો આ રીતે એકદમ સરસ રીતે ભીંડાને સોતે કરવાના છે। હવે આપણે જે વાટેલું લસણ અને મરચાંની પેસ્ટ રાખી હતી તે અત્યારે આપણામાં ઉમેરી દઈશું। આપણે વઘારમાં નથી ઉમેરતા, ખાસ ધ્યાન રાખવાની કે જ્યારે આપણા અડધા જેવો ભીંડા ચડી જાય પછી આપણે એની અંદર ઉમેરીશું। હવે પાછું આપણે આને ધીમા તાપે શેકવાનું છે, જેથી આપણે લસણ અને મરચાં છે તે પણ શેકાઈ જશે અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગશે। તો આ રીતે શેકાયા બાદ તમે જોઈ શકો છો હવે આપણે આની અંદર મીઠું ઉમેરવાનું છે। જ્યારે આપણે એમ થાય કે એકદમ સરસ હવે ભીંડા ચડી ગયા છે ત્યારે જ આપણે એને મીઠું ઉમેરવાનું છે। મેં તમને આગળ જણાવ્યું કે નહીં તો તે ચિકાસ પકડી લેશે। તો હવે આને ધીમે ધીમે આપણે આ રીતે શેકતા જશું। હવે ભીંડો આપણે એકદમ સરસ રીતે હલાવી અને હવે આપણે એની અંદર મસાલા એડ કરવાના છે। તો તમે આમાં ચાહો તો તમે મસાલો કાપા કરીને પણ ભરી શકો છો, પણ આ ઝંઝટ વગર ફટાફટ બની જતું એક શાક છે। તો તમે કઈ રીતે ભીંડાનું શાક બનાવશો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો। તો હવે આ મસાલો છે તે આપણે એની અંદર આપણે જે ક્રશ કરીને મસાલો તૈયાર રાખ્યો હતો તે મસાલાને આપણે ઉમેરવાનો છે। મેં 2 થી 3 ચમચી જેટલો પહેલાં મસાલો ઉમેરીશું, જો જરૂર લાગશે તો આપણે આગળ હજી પણ વધારે મસાલો ઉમેરીશું। તો હવે આ મસાલો છે તમે એટેડ ડબ્બામાં આપણે મહિના સુધી સ્ટોર કરી શકો છો, કાંઈ પણ આમાં થશે નહીં। હવે અહીંયા મેં તીખાસ માટે અહીંયા લાલ મરચું લીધું છે। તમે લાલ મરચું કદાચ જો લીલા મરચાં તમે તીખાસ વધારે લીધા હોય તો તમે અહીંયા લાલ મરચું સ્કીપ કરી શકો છો। તો હવે અહીંયા કરીને હું લાલ મરચું અને ધાણા પાવડર લેવાનું છે। તો 2 ચમચી મેં લાલ મરચું અને ધાણા પાવડર લીધું છે, 2 ચમચી। હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આ મસાલો બધો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એટલે 5 થી 10 આપણે 5 મિનિટ સુધી આને પાછા ધીમા તાપે શેકીશું, જેથી આપણો મસાલો છે તે બધું આપણો ચડી જાય। તો આ રીતે ચડી જાય પછી આપણે એની અંદર ખટાશ ઉમેરવાની છે। આમાં કોઈ પણ ગળ પણ ઉમેરવાની જરૂર નથી, કેમ કે ભીંડો ચડી જશે તો તેની જ મીઠાશ આવી જશે। તો અહીંયા મેં અડધી ચમચીથી ઓછું ચાટ મસાલો લીધો છે અને થોડુંક જ આપણે આની અંદર લીંબુનો રસ ઉમેરીશું। તો પા લીંબુ જેટલું જ આપણે રસ ઉમેરવાનું છે। તો હવે આને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। જ્યારે આપણું શાક બની જાય અને આપણે ગેસ બંધ કરી દઈએ પછી જ ઉમેરવાનું છે લીંબુ। તો હવે આ રીતે ઉમેરી અને આપણા લીલી કોથમીર હોય તે આપણે એના ઉપર ઉમેરી દઈશું। તો આ રીતે મેં ચાટ મસાલો છે થોડુંક જ આપણે એડ કરવાનું છે। તો હવે આ એકદમ સરસ રીતે ભીંડાનું શાક તૈયાર થશે। તો અહીંયા મેં સૂકા ટોપરાનું છીણ પણ મેં ઉમેર્યું છે ઉપરથી, તમે ચાહો તો આમાં તલ પણ ઉમેરી શકો છો। તો હવે સરસ એવા ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર છે, કોઈ પણ ભરેલા મસાલા ભરવાની ઝંઝટ વગર। તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ।